હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી રાખડી શીખવા માટે લઈને। હા મિત્રો, હવે આપણે થોડોક સમય માટે રાખડી જ શીખીશું। રક્ષાબંધન નજીક છે એટલે અવનવી ડિઝાઇનોમાં। તો ગયા વખતે આપણે જે મગ ચોખા અને કંકુની મદદથી રાખડી બનાવેલી હતી, આ વખતે એ 3 વસ્તુ કન્ટિન્યુ રહેશે અને ચોથી હલ્દી એટલે કે હળદરનો આપણે ઉપયોગ કરી અને સ્વસ્તિક ડિઝાઇનની રાખડી બનાવીશું। તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે કંકુ, ચોખા, મગ અને હળદર આને આપણે મેડિસિનના રેપરમાં ભરી દીધેલા છે, ઉપર સીલ લગાવી દીધેલું છે અને જે આ મોતીઓની સળ હતી તેને સ્વસ્તિક આકારમાં આપણે આ મેડિસિનના રેપરમાં જ લગાવી લીધેલું છે। હવે આપણે જે છે એ આ વચ્ચેનો ભાગ સ્વસ્તિકમાં ટ્રાન્સપરન્ટ દેખાય છે તેમાં ગ્રીન કલર લગાવી દઈશું, કારણ કે ગયા વખતેની રાખડી આપણી રેડ કલરમાં બની હતી। તો અહીંયા થોડોક યુનિક કલર આપવા માટે અને થોડીક નવીનતા લાગે એટલા માટે આપણે ગ્રીન કલર યુઝ કરીશું। તો ગ્રીન કલર છે એ રંગાઈ ગયો છે। હવે આપણે આ લેસ અને ઊનની મદદથી દોરી બનાવી લઈશું। એ પણ મેં ગયા વખતે શીખવી હતી, એકદમ સિમ્પલ છે। આપણે સાદી ચોટલીઓ વાળી અને જ આ દોરી બનાવવાની છે, જે આપણે ગયા વખતેના વિડીયોમાં બનાવેલી હતી એવી જ દોરી બનાવી લેવાની છે અને આપણે આ જે સ્વસ્તિક બનાવેલો છે એની ઉપર ચોંટાડી દેવાનું છે। પાછળ છે એ કોઈ પણ જાતનું પ્લાસ્ટિક હોય તો એ ચોંટાડી દો તો પણ ચાલે, આ ટ્રાન્સપરન્ટ હોય એવું। મેં અહીંયા ઊનનું ફૂલ હતું ને એ લગાવી દીધેલું છે, એટલે આપણી જે સ્વસ્તિક છે ત્યાંથી સિક્યોર થઈ જાય, ઉકળે નહીં। તો આપણું એ રાખડી છે એ બનીને રેડી થઈ ગઈ છે। તો તમને આજની આ રાખડીની ડિઝાઇન અને કલર કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો અને તમે પણ આવી રીતના ઘરે રાખડી બનાવવાની ટ્રાય કરજો અને મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયો ગમે તો તેને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો।